થી એક અહેવાલ આવી રહ્યા છે। ભાવનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। 2 કલાકમાં જ 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। ભાવનગર શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા। ભાવનગર મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ। રસ્તા પર નદી વહેતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના કારણે અનેક વિસ્તારો સહિત નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા। રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી। શહેરમાં કાળિયાબીડ, શિવાજી સર્કલ, વાઘવાડી રોડ સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા। વરસાદી પાણી શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા અને તેના કારણે ડ્રેનેજ નહીં મળતા પાણીનો ભરાવો થયો। ડ્રેનેજની જે લાઈનો છે એમાં પાણી ભરાવાનું શરૂ થયું, જેથી ડ્રેનેજમાં પાણીનો ભરાવો થયો। શિવાજી સર્કલની બાજુમાં શાક માર્કેટ હોવાથી મહિલાઓની મુશ્કેલી પણ વધી। વાહન ચાલકોને વાહન ચલાવવામાં હાલાકી પડી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભાવનગરથી નીતિન ગોહિલ જોડાયા છે। નીતિન, ભાવનગરમાં જે વરસાદ પડ્યો છે હજુ તો શરૂઆત છે, કયા કયા વિસ્તારોમાં જનજીવનને હાલાકી જોવા મળી? ચોક્કસ વાત કરીએ તો પંકજ, વરસાદની પ્રથમ સિઝનમાં જે પહેલો વરસાદ હોય છે તેને લઈને તંત્રની પોલ જે છે, પ્રી મોન્સૂનની જે કામગીરીના દાવો તે પોકળા સાબિત થઈ રહ્યા છે। દર વર્ષે લાખો રૂપિયાના પ્રી મોન્સૂનની કામગીરીમાં છે તે પ્રજાના ટેક્સના પૈસા છે તેનું એંધાણ કરવામાં આવતું હોય છે। ત્યારે એક સામાન્ય 1.5 થી 2 ઇંચના જે વરસાદમાં મોટાભાગના જે વિસ્તારો છે ત્યાં જે જનજીવન છે જે પ્રભાવિત થયું છે। ડ્રેનેજની લાઈનોનું કામ થોડા સમય પહેલા જ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ કંઈક ને કંઈક તેને આ કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે વાત કરીએ તો શહેરના વાઘાવાડી વિસ્તારમાં જેટલા વર્ષોથી આ જે પરિસ્થિતિ છે તે યથાવત જ જોવા મળે છે। બીજી તરફ વાત કરીએ તો કાળિયાબીડ અને શિવાજી સર્કલના નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળે છે। દર વર્ષે તંત્ર પોતે પ્રી મોન્સૂનની કામગીરી કરતી હોય છે અને નવા પોતે ત્યાં જે ડ્રેનેજના પાઇપો છે તે નાખતી હોય છે, પરંતુ પાણીની નિકાલ માટેની કોઈ વ્યવસ્થા થતી ન હોય, જેને કારણે લોકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે। એટલે ચોક્કસ કહી શકાય કે પ્રજાના પૈસાનું દર વર્ષે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનું છે તે પાણીના છે તે એંધાણ કરવામાં આવતું હોય છે। જી નીતિન, આભાર માહિતી આપવા માટે। તો ભાવનગરની આ તસવીરો તમે જોઈ શકો છો। મુખ્ય રસ્તાઓ છે જ્યાં પાણી ભરાઈ ગયા છે અને વાહન ચાલકોને રોડ પર પાણીમાંથી જ પસાર થવાનો વારો આવે છે। હજુ તો વરસાદ શરૂ નથી થયો અને ચોમાસું સિઝન જામી નથી, એમાં તો પહેલા જ વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ। મહાનગરપાલિકા કહેવાય છે ભાવનગર, અને તેની આવી કામગીરી હોય તો નાના ટાઉન શહેરો એટલે નાના શહેરો જે છે તેની કેવી હાલત હશે? ભાવનગર શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। અહીંયા અસહ્ય બફારો અને ગરમી બાદ ધોધમાર વરસાદ જામ્યો। બપોર બાદ વરસાદની એન્ટ્રી થઈ। કાળિયાબીડ, વાઘવાડી રોડ, ઘોઘા સર્કલમાં વરસાદ પડ્યો તો સુભાષનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। ભારે વરસાદથી ધોળા દિવસે અંધારું છવાઈ ગયું। વાહન ચાલકોને લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી। તો ચોમાસું દસ્તક દઈ રહ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે। સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગમાં ધોધમાર વરસાદ પડ્યો। સુરત સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસ્યો। ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ થતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો। તો સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદી માહોલ જામશે। વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ માટે જે આગાહી છે તે મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘગર્જના સાથે વરસાદ થશે। દરિયાકાંઠે દક્ષિણ પશ્ચિમ તરફથી પવન રહેશે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે। વરસાદની સંભાવના માટે એક ટ્રફ બન્યો છે। लेकर अब 28 जून तक, इसमें आज हम हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं। भारी बरसात का संभावना रहेगा इक्का दुक्का स्थानों में। दक्षिण गुजरात की जो जिला है जैसे सूरत, नवसारी, वलसाड, डांग, दादरा नगर हवेली के लिए आज येलो वार्निंग के साथ इक्का दुक्का स्थानों में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। इसमें थंडरस्टॉर्म विद लाइटनिंग का भी संभावना रहेगा। मेघ गर्जना और बिजली गिरने का संभावना के साथ जो विंड स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा। कल के लिए खाली गुजरात रीजन के लिए दिया गया है थंडरस्टॉर्म वार्निंग, विंड स्पीड 40 to 50 किलोमीटर प्रति घंटा। सौराष्ट्र कच्छ में कल कोई थंडरस्टॉर्म वार्निंग नहीं दिया गया है। 22 जून से लेकर अब 28 जून तक, इसमें आज हम हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं। भारी बरसात का संभावना रहेगा इक्का दुक्का स्थानों में। दक्षिण गुजरात की जो जिला है जैसे सूरत,
नवसरी, बलसाट, डांग, दादरा नगर हवेली के लिए आज येलो वार्निंग के साथ इक्का दुक्का स्थानों में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। इसमें थंडरस्टॉर्म विद लाइटनिंग का भी संभावना रहेगा। मेघ गर्जना और बिजली गिरने का संभावना के साथ जो विंड स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा। कल के लिए खाली गुजरात रीजन के लिए दिया गया है थंडरस्टॉर्म वार्निंग, विंड स्पीड 40 to 50 किलोमीटर प्रति घंटा। सौराष्ट्र कच्छ में कल कोई थंडरस्टॉर्म वार्निंग नहीं दिया गया है। વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, આજ સાંજ સુધીમાં ચોમાસું મુંબઈ પહોંચશે। 23 થી 25 જૂન સુધી ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે। મજબૂત વાદળોનો જમાવડો જુલાઈની શરૂઆતમાં દેશમાં આવી રહ્યો છે। 1 થી 5 જુલાઈ રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થશે તો કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા છે। મુંબઈ મહારાષ્ટ્રમાં 26 થી 28માં વરસાદની શક્યતા છે તો 29 જૂનથી ભારે વરસાદની આગાહી છે। 5 જુલાઈ સુધીમાં ગુજરાતમાં ઘણા ભાગો તરબોળ થશે। સુરત, નવસારી, વડોદરા, મહીસાગરમાં ભારે વરસાદ થશે। અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદ તો નર્મદા ડેમમાં પાણીની આવક પણ થશે। ચોમાસાની શરૂઆત થવાની છે અને એ વચ્ચે મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગે મચ્છરજન્ય રોગચાળો અટકાવવા પ્રી મોન્સૂન કામગીરી તેજ કરી છે। આરોગ્ય વિભાગે જિલ્લામાં વિવિધ પ્રકારના 1348 એકમોની તપાસ કરી હતી, જેમાં 1292 એકમોમાં મચ્છરો અને તેના પોરા મળી આવતા સંબંધિત એકમોને નોટિસ ફટકારવામાં આવી। વરસાદ બાદ લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતા જાહેર સ્થળોની પણ તપાસ શરૂ થઈ। અમે ગયા અઠવાડિયે પણ લગભગ 1348 એકમો હતા કે જેમાં જૂના ટાયરો હોય, કન્સ્ટ્રક્શન સાઇટ હોય, એવી બધી જગ્યાએ ટીમો મોકલીને ડ્રાઈવ કરી હતી અને લગભગ 1292 જગ્યાએ નોટિસ પણ આપી છે। હવે પછીના અઠવાડિયામાં અલગ અલગ પાણીના સ્ત્રોતો હોય ત્યાં ગપ્પી ફિશ કે જે પૂરા ખાઈ જાય છે, પૂરા ભક્ષક જે માછલી કહેવાય, એની બધી જગ્યાએ નાખવા માટેની ડ્રાઈવ પણ અમે આવતા અઠવાડિયે કરવાના છીએ। પંચમહાલ જિલ્લામાં સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર છે। એટલે કે ચોમાસાના સત્તાવાર આગમન પહેલા જ ખેડૂતોએ વાવણીની શરૂઆત પણ કરી દીધી છે। જિલ્લાના મોટાભાગના ખેડૂતો વરસાદ આધારિત ખેતી પર નિર્ભર હોવાથી મેઘરાજાની મહેર તેમના માટે આશાનું કિરણ બની છે। ડાંગર, મકાઈ, કપાસ અને તુવેર જેવા પાકોની વાવણી માટે ખેડૂતો ખેતરોમાં જોતરાઈ ગયા છે। બીજી તરફ ખાતર, બિયારણ, ડીઝલ અને ખેડાણના વધતા ખર્ચને જોતા ખેડૂતોને મોંઘવારીનો માર પણ સહન કરવો પડી રહ્યો છે। અમે વરસાદ પડી રહ્યો તો અમે ખેતી ચાલુ કરી છે વાવણી કરવા માટે। વરસાદ બહુ સારી રીતે પડી રહ્યો, એનો સમય આવ્યો છે ખેતી કરવાનો, તો અમે ખોળ, ખાતર, બિયારણ પણ લાવીને ખેતી કરી રહ્યા છે। અમને એવી આશા છે કે કદાચ સારો વરસાદ પડશે તો ખેતીમાં આવક અમને સારો મળી રહેશે એવી અમે આશા રાખી રહ્યા છે। વાતાવરણ સારું છે અત્યારે કપાસ રોપવાનું, એવી રીતના અત્યારે રોપવાનું ચાલુ કર્યું છે અમે કપાસ। અને સારો ગઈ સાલ તો બહુ નુકસાન થયું વરસાદમાં વાતાવરણને લીધે, પણ આગળ સારો વરસાદ પડે તો ખેડૂત માટે સારું છે। સિંચાઈનો કોઈ છે નહીં, આગળ વરસાદ પર જ બધું નિર્ભર છીએ અમે લોકો। અનાજ કરિયાણાના ભાવ બિલકુલ વધતા જ નથી અને એમના ખાતરના, બિયારણના, દવાઓના ભાવ આ બધા ડબલ થતા જાય છે। તો હવે મારી નમ્ર વિનંતી છે કે સરકાર જો અમને સારું ઉત્પાદન થાય તો સરકાર અમને યોગ્ય ભાવ આપે તો અમને કંઈક 2 પૈસા મળે એમ છે। નહીં તો ખેડૂત ગરીબને ગરીબ જ રહેવાનો એવું લાગે છે। ધીરે ધીરે મને તો એવું લાગે છે કે આ ખેતી પ્રધાન દેશમાં ખેડૂતો ધીરે ધીરે આ ખેતી કરવાનું પણ બંધ કરી દેશે, કારણ કે ત્રાસી ગયા છે હવે। એટલે મારી સરકારને નમ્ર વિનંતી છે કે જો ઉત્પાદન સારું થાય, વરસાદ સારો પડે તો અમારા જે આ ખર્ચાઓને ધ્યાનમાં લઈને યોગ્ય ભાવતાલ અમને આપે